રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા। રાધનપુર પાલિકાના પૂર્વ ઉમેદવાર સિતારભાઈ નાગોરી અને અન્ય મુસ્લિમ સમાજના અગ્રણીઓ જોડાયા ભાજપમાં। રાધનપુર પાલિકાની ચૂંટણીને લઈ રાધનપુરમાં માહોલ ગરમાયો છે। રાધનપુરના મીરા દરવાજા ભાજપની મળેલ મીટિંગ દરમિયાન વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ રાધનપુર મીરા દરવાજા પાસે ભારતીય જનતા પાર્ટીની મળેલ મીટિંગ દરમિયાન વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 ના મુસ્લિમ બિરાદરો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, ડોક્ટર દેવજીભાઈ અને સરદાર ખાન મલેક, ઈશુબા મલેક અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર મુસ્લિમ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ। અમે આજે ખૂબ ખુશી કે મુસ્લિમ સમાજ અમારો મોડે સમજ્યો ખરો કોઈ ખરેખર વિકાસ ક્યાં છે અને આજે વિકાસમાં બધા જોડાણો હવે રાધનપુરનો વિકાસ થશે, મુસ્લિમ વિસ્તારના કામો થશે અને અમને વિશ્વાસ છે કે આપણા આ નેતાગીરીના અંડરમાં આપણો કામો રાધનપુરનો વિકાસ, ગટર, પાણી, રોડ, રસ્તા બધું જ થશે એ તો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। અને આજે મુસ્લિમ સમાજ એનો દેખાઈ રહ્યો આપણને આજે ઓલા પ્રોગ્રામમાં બધા જોડાણા અને જોડાઈ રહ્યા। એટલે આ વખતે આપણે પૂરેપૂરી નગરપાલિકામાં બહુમતીથી સીટો આવશે, એમાં કોઈ આપણને ચિંતા નથી એમ હવે।